વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના વાઘોડિયામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। વાઘોડિયા સેવા સદન તરફ જવાના નવીન બનેલા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા રેતી અને કપચીના મોટા ઢગલા રસ્તાની વચ્ચે જ ખડકી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે સેવા સદન તરફ જવાના આ માર્ગની સાઇડમાં હાલ ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખોદકામ અને કામકાજની રેતી સીધી મુખ્ય રસ્તા પર જ ઠાલવી દેવામાં આવી છે। ચૂંટણી 2026 નજીક હોવાથી અત્યારે સેવા સદનમાં લોકોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે, ત્યારે રસ્તા પરના આ ઢગલા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। અહીં સવાલ એ ઉભો થાય છે કે જો આ રેતીના ઢગલાને કારણે કોઈ નિર્દોષ વાહન ચાલકનો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આ ઢગલા તાત્કાલિક હટાવવાની માંગ ઉઠી છે।